હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વધેલા ભાતની એક વિસરાતી જતી વાનગી બનાવીશું જે એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે. બહુ જ ટેસ્ટી બને છે અને આ તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. ઠંડો થયા પછી પણ આ નાસ્તો બહુ જ ટેસ્ટી લાગે છે, તો ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. તો સૌથી પહેલાં અહીં મેં 1.5 કપ વધેલો ભાત લીધો છે. અત્યારે આ ભાત થોડો વધારે કૂક થયેલો છે. જો તમારો ભાત વધારે છૂટો હોય તો એને 10થી 15 મિનિટ થોડું પાણી નાખીને પલાળી દેવાનો, એટલે ભાત સરસ મેશ થઈ શકે. તો ભાતને પહેલાં આ રીતે મેશ કરી લેવાનો, એટલે જે આપણે રેસીપી બનાવીએ ને તેનું ટેક્સચર એકદમ સરસ આવે. તો ભાત થોડો મેશ થાય એટલે તેમાં દહીં એડ કરીશું. અત્યારે મેં 5 કપ જેટલું દહીં લીધું છે. જો તમને ખટાશવાળું ભાવતું હોય તો તમે અહીં ખાટું દહીં લઈ શકો છો. અત્યારે મેં મીડિયમ ખાટું હોય એવું દહીં લઈ ભાતમાં મિક્સ કરીશું. હવે તેમાં એક ઝીણી સમારેલી ડુંગળી, એક ગાજર લીધું છે છીણીને, અને સાથે થોડા લીલા ધાણા લઈશું. સાથે 1 મોટી ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. જો ભાત મીઠાવાળા હોય તો એ પ્રમાણે ઓછું મીઠું લેવાનું. હવે તેમાં 5 ચમચી હળદર નાખીશું. સાથે 5 ચમચી આખું જીરું અને 5 ચમચી અજમો લઈશું. અજમાને હાથેથી થોડો મસળીને નાખીશું એટલે તેની ફ્લેવર એકદમ સરસ આવશે. હવે પહેલાં બધી જ વસ્તુને પ્રોપર મિક્સ કરીશું, એટલે જે શાકભાજીનું પાણી છૂટું પડશે તેનાથી થોડું ખીરું ઢીલું થશે. હવે તેમાં ચણાનો લોટ એડ કરવાનો છે. અત્યારે મેં 1.5 કપ ભાતની સામે અડધો કપ ચણાનો લોટ લીધો છે. તમે અડધાથી પોણા કપ સુધી ચણાનો લોટ લઈ શકો છો. લોટ વધારે ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. આ નાસ્તામાં શાકભાજી અને ભાતનું પ્રમાણ વધારે રાખવાનું છે. હવે તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરીશું. તો દહીંવાળા વાસણમાં જ મેં 5 કપ પાણી નાખી એડ કર્યું છે અને હવે તેને પ્રોપર મિક્સ કરીશું. હજુ બીજું 5 કપ પાણી નાખીને ખીરું તૈયાર કરીશું. તો અત્યારે આપણે વિસરાતી વાનગી ભાતના શેકલા બનાવીએ છીએ, જે ઝડપથી બની જાય છે અને બહુ જ ટેસ્ટી બને છે. તો આ રીતનું મીડિયમ થીક ખીરું રાખવાનું છે. ખીરું વધારે પડતું પાતળું નથી કરવાનું. હવે શેકલા ઠંડા થયા પછી પણ સરસ સોફ્ટ રહે તેના માટે 1 ચમચી ગરમ તેલમાં 5 ચમચી રાઈ, 5 ચમચી હિંગ અને 1 ચમચી સમારેલો લીમડો લઈ ખીરામાં એડ કરીશું. આનાથી શેકલાનો ટેસ્ટ તો સારો આવે જ છે, સાથે ઠંડા થયા પછી પણ એકદમ સરસ સોફ્ટ રહેશે. તો આ રીતનું ખીરું તૈયાર કરી લીધું છે. હવે શેકલા બનાવી લઈશું. તો તેના માટે તવી ગરમ કરી થોડું તેલ લઈ તવીને આ રીતે તેલથી ગ્રીસ કરી લઈશું અને વધારાનું તેલ ટીશ્યુ પેપરથી લૂછી લેવાનું છે. એ પછી શેકલા ઉતારીશું. તો 1 થી 1.5 ચમચા જેટલું ખીરું લઈ ચમચાને આ રીતે હળવો પ્રેસ કરતા જઈને શેકલા ઉતારવાના છે. જે રીતે ઢોસા પાથરીએ એ રીતે આ ખીરું નહીં પાથરી શકીએ, કારણ કે આમાં શાકભાજી અને ભાત છે, એટલે હળવા હાથે આ રીતે નાની સાઈઝના શેકલા ઉતારવાના છે. જો બહુ મોટા હશે તો ફેરવતી વખતે ભાંગી જશે. પછી થોડું તેલ લગાવીશું અને ઉપરની બાજુ ડ્રાય થાય ત્યાં સુધી કૂક કરીશું. એ પછી તેને ફેરવી લઈશું. તો અત્યારે જોઈ શકાય છે એકદમ સરસ બદામી ઘાટો કલર આવ્યો છે. તો બંને બાજુથી શેકલા આ રીતે શેકાઈ જાય ત્યાં સુધી થોડું તેલ મૂકીને બંને બાજુથી શેકી લઈશું. આ સિવાય તમે બાળકોને લંચ બોક્સમાં આપવા માટે એકદમ નાની સાઈઝના પણ શેકલા આ રીતે તૈયાર કરી શકો છો. લંચ બોક્સમાં કેચઅપ સાથે કે દહીં સાથે સર્વ કરી શકાય છે. તો ગરમા ગરમ વધેલા ભાતનો આ નાસ્તો ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. સાંજના નાસ્તામાં ચા સાથે પણ બહુ જ સરસ લાગે છે. તો ઘરે બનાવજો અને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.